9 વિષય ગણિત પ્રકરણ 8 ચતુષ્કોણ। તો તેમાં આજે આપણે શીખીશું ચતુષ્કોણના પ્રકાર। તો કે ચતુષ્કોણના મુખ્યત્વે બે પ્રકાર હોય છે, એક છે અંતર્મુખ ચતુષ્કોણ અને બીજું છે બહિર્મુખ ચતુષ્કોણ। તો કે અંતર્મુખ ચતુષ્કોણ કોને કહેવાય? તો સિમ્પલી આ જે છે તેનું મોઢું અંદર છે ને મોઢું અંદર છે, તો આને કહેવાય ચતુષ્કોણ, આને કહેવાય અંતર્મુખ ચતુષ્કોણ, જેનું એક મોઢું અંદરની તરફ ખુલ્લું છે। ક્યાં છે? અંદરની તરફ છે ને, અંદરની તરફ। જેમ ગૂગલ મેપનો પણ નેવિગેશનનો આવો આકાર આવે છે, બરાબર। તો અંતર્મુખ ચતુષ્કોણના વિકર્ણો ક્યારેય એકબીજાને છેદે નહીં, ક્યારેય એકબીજાને છેદે નહીં। વિકર્ણો કોને કહેવાય? વિકર્ણો કોને કહેવાય? તો કે બે સામસામેના શિરોબિંદુને જોડતા રેખાખંડને શું કહેવાય? વિકર્ણ। મતલબ કે આ જે રેખાખંડ જે જોડે છે ને તેને શું કહેવાય? વિકર્ણ। જો શિરોબિંદુ એ છે, શિરોબિંદુ બી છે, શિરોબિંદુ સી છે અને શિરોબિંદુ ડી છે, તો એ બી છે, તો એ બીને શું કહેવાય? વિકર્ણ। પછી આ બીજું આવ્યું વિકર્ણ સી ડી, સામસામેના શિરોબિંદુને જોડતા રેખાખંડને શું કહેવાય? વિકર્ણ। તો બે વિકર્ણ છે, વિકર્ણ એ બી ને વિકર્ણ સી ડી। તો આને વિકર્ણો ક્યારેય એકબીજાને છેદે નહીં, બરાબર ને। હવે આપણે વાત કરીશું બહિર્મુખ ચતુષ્કોણ, તો કે તેના વિકર્ણો પરસ્પર છેદશે। જો હું વાત કરું તો વિકર્ણ એ સી અને વિકર્ણ ડીબી અથવા બીડી, તો વિકર્ણ એસી અને વિકર્ણ બીડી એકબીજાને ઓ બિંદુમાં છેદે છે, મતલબ બહિર્મુખ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને પરસ્પર છેદશે, જ્યારે અંતર્મુખ ચતુષ્કોણનું વિકર્ણો ક્યારે એકબીજાને છેદે નહીં। હવે દેખો છોકરાઓ કે બહિર્મુખ ચતુષ્કોણના કેટલા પ્રકાર છે? તો બહિર્મુખ ચતુષ્કોણના મુખ્યત્વે છે ને 6 પ્રકાર છે, પણ તમારે આ 9મા ધોરણમાં મુખ્યત્વે આ ચેપ્ટરમાં કેટલા કામ લાગવાના છે? 5। કેટલા? 5, 4 નહીં 5। કયા કયા છે? સમલંબ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ, લંબચોરસ, સમબાજુ ચતુષ્કોણ અને ચોરસ। ફરીથી કહું છું, કયા કયા છે? બોલજો મારી સાથે। સમલંબ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ, લંબચોરસ, સમબાજુ ચતુષ્કોણ, ચોરસ। તો અહીં તમે ધ્યાન આપો સમલંબ ચતુષ્કોણ વિશે। તો સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય? તો કે સામસામેની બાજુની જોડ, જો સામસામેની બાજુની માત્ર એક જ જોડ, માત્ર એક જ જોડ શું હોય? સમાંતર હોય, મતલબ તે ક્યારેય એકબીજાને છેદે નહીં। સમાંતર મતલબ કેવો? ટ્રેનના પાટા તમે દેખા છે ને, ટ્રેનના પાટા આવા આવે, જો કેવા આવે? આવા આવે। ક્યારે એકબીજાને આગળ જઈને છેદે ના, ક્યારે એકબીજાને આવા થાય પાટા ના, આપણે પેલી ટ્રેનના એમ ભટકાઈ જાય ટ્રેન લે આવું થાય તો, બરાબર। મતલબ સિમ્પલ ટ્રેનના પાટા કેવા સીધા આવે, તેમની વચ્ચેનું આ જે અંતર છે ને, આ જે લંબ આ અંતર છે, લંબ અંતર તો કેવું રહે? એક સરખું રહે। કેવું રહે? આ એક સરખું રહે, બદલાય નહીં, તો આને સમાંતર કહેવાય। શું કહેવાય? સમાંતર, મસાંતર, સમાંતર। એટલે સામસામેની બાજુની માત્ર કેટલી જોડ? એક જ જોડ સમાંતર હોય, અન્ય જોડ સમાંતર હોય નહીં, તો આને કહેવાય સમલંબ ચતુષ્કોણ। માત્ર કેટલી જોડ સમાંતર હોય? એક જ જોડ સમાંતર હોય, અન્ય જોડ સમાંતર હોય નહીં। હવે સમાંતર બાજુ ચતુષ્કોણ વિશે દેખીશું। તો કે સામસામેની બાજુની બંને જોડ કેવી હોય? સમાંતર। જો સમલંબમાં માત્ર કેટલી જોડ સમાંતર? એક જ। જ્યારે સમાંતર બાજુમાં કેવું? બંને જોડ, જો એક જોડ એ બી, બીજી એક જોડ એ બી સી ડી, બીજી જોડ થાય છે એ ડી બી સી। જો એ બી સમાંતર ડીસી, એ બી સમાંતર ડીસી, આ એક જોડ થઈ। બીજી આપણે વાત કરીએ તો કે એ ડી સમાંતર, એ ડી સમાંતર બીસી, એ ડી સમાંતર બીસી। જો એ ડી સમાંતર એ બી સમાંતર, એ બી સમાંતર ડીસી, એ બી સમાંતર ડીસી, આ એક જોડ, બીજી જોડ એ ડી સમાંતર બીસી। તો આ બે જોડ કેવી છે? એકબીજાને સમાંતર, તો તેને શું કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ। હવે આપણે લંબચોરસ વિશે દેખીશું। તો કે લંબચોરસમાં શું આવે? સમાંતર બાજુ ચતુષ્કોણ। સમાંતર બાજુ ચતુષ્કોણ મતલબ કે સામસામેની જોડ કેવી થાય? સમાંતર। સામસામેની બંને જોડ કેવી થાય? સમાંતર। તો કે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ એક ખૂણો શું હોય? કાટખૂણો। એક ખૂણો શું હોય? કાટખૂણો, તો તેને લંબચોરસ કહેવાય છે। હવે એક ખૂણો કાટખૂણો, તો બીજા બધા ઓટોમેટિક કાટખૂણા થઈ જાય, હે ને, કેમ કે બધા સમાંતર છે। સમાંતર તો સિમ્પલ છે કે આગળ 90 બનાવશે, આ એક 90 હોય તો બધે બધા 90 હશે। તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સાદી વાત કરું તો લંબચોરસના જે પણ ખૂણાનો સરવાળો કેટલો થાય? 360। સમબાજુ ચતુષ્કોણ, જો સમાંતર બાજુ ચતુષ્કોણની ચારેય બાજુઓ કેવી હોય? સમાન હોય। જો સમ એટલે સરખું, સમ એટલે સરખું। જો સમાંતર બાજુ ચતુષ્કોણની, સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? ફરીથી કહું છું કે જેની સામસામેની બાજુ કેવી હોય? સામસામે બંને જોડ સમાંતર, બંને જોડ સમાંતર। હવે આમાં શું છે? સામસામેની બંને જોડ સમાંતર તો છે જ, સમબાજુ ચતુષ્કોણમાં સામસામેની બંને જોડ સમાંતર તો છે જ। હા, સમબાજુ ચતુષ્કોણમાં સામસામેની બંને જોડ સમાંતર તો છે, પણ શું છે? સમાન પણ છે ને। ધારો કે આ 2 સેમી હોય, આ 2 સેમી, આ 2 સેમી આવે, ધારો કે આ 2 સેમી હોય તો બધા કેટલા હોય? 2 સેમી। ધારો કે આ 3 સેમી તો બધા કેવા હોય? 3 સેમી। સમબાજુ ચતુષ્કોણ ખબર પડી કોને કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ જ આગળનો પ્રકાર છે કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે ને એક પ્રકારનો, હે ને। સામસામેની બાજુ કેવી છે? એકબીજાને સમાંતર। આ ક્યારે આગળ લંબાવો તો એકબીજાને છેદે, એમ કહીને લંબાવો તો છેદે ના છેદે, આ પછી આ પણ છેદે ના છેદે। અને આમાં કેવું છે કે સમાન પણ છે। શું છે? સમાન પણ છે, મતલબ કે સમબાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુની બંને જોડ સમાન અને કેવી હોય? સમાંતર। ચોરસ।
સમાંતર બાજુ ચતુષ્કોણની ચારેય બાજુઓ સમાન હોય. જો આમાં પણ એવું જ છે, સમબાજુ ચતુષ્કોણ જેવું જ છે ને. સમબાજુ ચતુષ્કોણમાં શું હતું? ચારેય બાજુ શું છે? સમાંતર અને સમાન. સમાંતર અને સમાન. તો આમાં પણ ચારેય બાજુ સમાંતર છે. અરે સોરી, બંને જોડ કેવી છે? સમાંતર છે. બંને જોડ સમાંતર છે. બંને જોડ સમાંતર છે. તેમજ કોઈ એક ખૂણો આમાં કાટખૂણો છે, જ્યારે આમાં કોઈ એક ખૂણો કાટખૂણો નથી. આમાં બે જોડ સમાંતર અને સમાન છે, પણ આમાં એક જોડ આમાં એક ખૂણો કાટખૂણો, તો આમાં કાટખૂણો નથી. એક ખૂણો કાટખૂણો તો બાકી બધા ઓટોમેટિક કાટખૂણો થઈ જાય, બરાબર ને? હા. અથવા આમાં એવું કે જો સમબાજુ ચતુષ્કોણનો કોઈ એક, આવી રીતે પણ બોલાય કે જો સમબાજુ ચતુષ્કોણનો કોઈ એક ખૂણો કાટખૂણો હોય તો તેને ચોરસ કહેવાય છે. તો આ તમારે યાદ રાખવાનું છે. આ પતંગાકાર ચતુષ્કોણ વધારે કામ નહીં લાગે, ચેપ્ટર 10માં આવશે. જે ચતુષ્કોણની પાસ પાસેની જોડ સમાન હોય, પાસ પાસેની જોડ કેવી હોય? સમાન. તો તે ચતુષ્કોણને પતંગાકાર ચતુષ્કોણ કહેવાય છે ને. પાસ પાસેની જોડ સમાન હોય, પાસ પાસેની જોડ સમાન હોય. ઓકે. નાના વિકર્ણો પરસ્પર કેવા હોય? લંબ હોય. લંબ હોય મતલબ કે અહીં કેટલાનો ખૂણો બનાવે? 90. અહીં 90. અથવા નાના વિકર્ણો ઓછું દુભાગે. નાના વિકર્ણો ઓછું દુભાગે છે ને. આ નાનો વિકર્ણ વધારે દુભાગે એટલે બે સરખા ભાગ. નાના વિકર્ણ સોરી દુભાગે. નાના વિકર્ણ દુભાગે. દુભાગે મતલબ કેટલા ભાગ કરે? બે સરખા ભાગ કરે. તેના બે સરખા ભાગ થાય. હા પડી, તેના બે સરખા ભાગ થાય. નાના વિકર્ણ અહીં સિમ્પલી દુભાઈ ગયું. આ નાનું વિકર્ણ છે, અહીં દુભાઈ ગયું, તો બે સરખા ભાગ થાય છે. પતંગાકાર ચતુષ્કોણ તમારે અત્યારે યાદ રાખવાની જરૂર નથી. ચેપ્ટર 10માં જ્યાં આવશે ત્યાં હું તમને કહીશ. અત્યારે તમે શું યાદ રાખો? આ 1 2 3 4 ને 5 વસ્તુ આજે લખવાની છે અને યાદ કરવાની છે, બરાબર? આવી જો અહીંથી ચાલુ કરવાનું. ચતુષ્કોણના પ્રકાર મુખ્યત્વે બે છે, અંતર્મુખ અને બહિર્મુખ. અંતર્મુખના વિકર્ણો એકબીજાને ક્યારેય છેદે નહીં, જ્યારે બહિર્મુખના વિકર્ણો પરસ્પર છેદશે. પછી બહિર્મુખના અલગથી પ્રકાર છે, સમલંબ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ, લંબચોરસ, સમબાજુ ચોરસ. સમલંબ કોને કહેવાય? જેની માત્ર એક જ જોડ સમાંતર હોય. સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? જેની બંને જોડ કેવી હોય? બંને જોડ સમાંતર હોય. લંબચોરસ કોને કહેવાય? કે તે સમાંતર બાજુ તો હોય જ, કે તેની બંને જોડ સમાંતર તો હોય જ, પણ તેનો કોઈ એક ખૂણો કેવો હોય? કાટખૂણો. સમબાજુ ચતુષ્કોણ કોને કહેવાય? કે તેની બંને જોડ સમાંતર તો હોય જ, પણ સમાંતર સાથે શું હોય? સમાન હોય. સમાંતર સાથે શું હોય? સમાન હોય. જ્યારે ચોરસ કોને કહેવાય? જેની બંને જોડ સમાંતર અને સમાન તો હોય જ, જેની બંને જોડ સમાંતર અને સમાન તો હોય જ, પણ કોઈ એક ખૂણો કેવો હોય? કાટખૂણો હોય. તેને શું કહેવાય? ચોરસ કહેવાય. તો આ બધી વ્યાખ્યાઓ યાદ રાખવાની છે.